તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, હાલમાં ગુજરાતમાં આ સિંગરનો વિડીયો વાયરલ ચાલી રહ્યો છે। તો તેમનું સોંગ સાંભળીને લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે। તો જુઓ રીલ। તો બીજી અપડેટ દોસ્તો એ છે કે આ વાયરલ વિડીયો તમે જોયો જ હશે, જેમાં એક ચૌધરી સમાજના આગેવાનને બે લોકો માર મારી રહ્યા છે। તો પહેલા તમે આ વિડીયો જોઈ લો। નીચ છે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પદ તમારે મને આવડે કેવું કેમ પડે? મારી ભૂલ તો એ છે કે મેં કીધું મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે બાપુ ફોન વિચાર કરવો પડે બાપુ છે બોલતા હાથ જણો વિચાર કરવો પડે। વાત તમારી હાથ બોલવું પડે પણ ના ખબર નથી બાપ ચિંતા છે હું વાત તમારી નથી ખબર। તો દોસ્તો, આખી મેટર શું હતી, આ ઘટના શા કારણે બની હતી, તેની આખી રજૂઆત ભેમાભાઈ ચૌધરીએ પોલીસ સામે કરી છે। તો જુઓ વિડીયો। હું ભેમાભાઈ ચૌધરી સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક વિડીયો જોયો। પિતા તુલ્ય એક વડીલને, મોટી ઉંમરના વડીલને એક ટપોરીઓ લુખા તત્વો એક ઢોર માર મારી રહ્યા છે। આ બનાવને મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો જે મારવામાં આવી રહ્યા છે વ્યક્તિ સમી તાલુકાના દાદર ગામના વતની છે, ચૌધરી સમાજના આગેવાન છે। આજથી 1.5 વર્ષ પહેલા ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું સનાળ ગામની અંદર એક આશ્રમ આવેલો છે। તહાના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે ગામોને લઈને ક્યાંક આ બાબતમાં બોલાચાલી થયેલી। એ વખતે પણ દેવ દરબાર ગઢના મહંતે એ ચૌધરી સમાજના જે મહંત છે એમને લાફો પણ મારેલો, મારામારી થયેલી। આ બાબતને લઈને ચૌધરી સમાજ એ સનાળમાં એકઠો થયેલો અને ચૌધરી સમાજે એક વિનંતી કરી કે ભાઈ હવે આપણે આ બબલમાં પડવું નથી અને આ પ્રમાણમાં આપણે ઝઘડામાં જવું નથી, કોઈ ત્યાં જવું નહીં, આવો નહીં, આવો અમારા ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ દ્વારા કહેવામાં આવ્યું। આ વાતને લઈને દેવ દરબાર ગઢના મહંતે અને એમના ટપુરીઓએ આમના અદાવત રાખીને 2 દિવસ પહેલા થરા બજારની અંદરથી એમનું અપહરણ કર્યું। અપહરણ કરીને એક મઠની અંદર લઈ જવામાં આવે છે। જ્યારે મીડિયામાં મેં જોયું છે કે પાછળ આખો મઠ છે, જે સનાતન ધર્મનું કેન્દ્રનું આસ્થાનું કેન્દ્ર છે, અને એવા મઠની અંદર જ્યારે આવા ખૂની હુમલાઓ થતા હોય તો એ નિંદનીય છે, વખોડવા લાયક છે। એટલે બનાવ જે બન્યો છે, એક મોટી ઉંમરના વ્યક્તિ જ્યારે માફી માંગતા હોય તો પણ એને બક્ષવામાં નથી આવતા। બેન સુમી ગાળો પણ બોલવામાં આવી રહી છે। એટલા માટે હું વિનંતી કરું છું, થરા પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ફરિયાદ લખાવવામાં જાય, ફરિયાદ લેવામાં નથી આવતી તો પોલીસની પણ મને શંકા ઉપજાવે એવું એમનું વર્તન છે, કારણ કે 2 દિવસથી એમની ફરિયાદ પણ લેવામાં નથી આવતી। આજે હું ખુદ પણ ડીવાયએસપીને અહીંયા મળવા માટે આવ્યો છું એક ચૌધરી સમાજના આગેવાન તરીકે। જ્યારે કોઈ પણ આવી ઘટના ઘટતી હોય ગુજરાતની અંદર ખુલ્લેઆમ હમણાંથી આ બધા બનાવો બન્યા છે, પોલીસ ખૂબ કામગીરી કરે છે, એમના વરઘોડા કાઢે છે, વરઘોડા કાઢ્યા પછી પણ આવા બનાવો વધી રહ્યા છે। તો આવા બનાવો ન વધે અને આવા ગુનેગારોને તાત્કાલિક કડક સજા થાય એ માટે હું એસપી સાહેબ બનાસકાંઠાના ડીવાયએસપી ને અને થરા પોલીસ સ્ટેશનના પીઆઈ ને પણ વિનંતી કરું છું કે આવા ગુનેગારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો તમારું શું કહેવું છે દોસ્તો, મેટરમાં કોમેન્ટ જરૂર કરજો।